નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો તાજિયાના તહેવારને લઈ આ રસ્તાઓ રહેશે બંધ. મિત્રો, આજે 17મી જુલાઈના રોજ મોહરમ હોવાથી તાજિયા નીકળશે, જેને લઈ અમદાવાદ શહેરમાં માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. બપોરે 2 કલાકથી રાત્રિના 12 કલાક સુધી નીચેના જાહેર માર્ગો પર અવર જવરના સરળ ટ્રાફિક નિયમન માટે વાહન વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો 12 પાસ માટે નોકરીની તક. મિત્રો, NPCILમાં ઘણી જગ્યાઓ માટે ભરતી છે. આજથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 5મી ઓગસ્ટ 2024ની છે. આ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ માટે તમારે NPCILની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે npcil.caris.co.in છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 74 જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ભારે વરસાદને કારણે શાળાઓ બંધ. મિત્રો, ભારે વરસાદને કારણે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાય છે, જેમાં ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે, જ્યાં સતત વરસાદને કારણે વિનાશ થાય છે, જેના કારણે બાળકોના ભણતર પર પણ માઠી અસર પડી રહી છે. જેમાં કેટલાક રાજ્યોમાં છેલ્લા દિવસોથી શાળાઓ બંધ છે અને સરકારને બાળકોની સુરક્ષા માટે તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજ બંધ રાખવાની ફરજ પડી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો આજે બેંક અને શેર બજાર બંધ. મિત્રો, આજે એટલે કે 17મી જુલાઈ મોહરમનો તહેવાર છે, જેથી દેશની તમામ રાષ્ટ્રીય બેંકમાં રજા રહેશે. એટલે કે જો બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે આવતીકાલે કરવું પડશે અને બુધવારે બેંકોની સાથે શેર બજાર પણ બંધ રહેવાનું છે. મિત્રો, આજે બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. જોકે ગ્રાહકો ઓર્ડર પ્લેસ કરી શકશે અને સાથે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો હવે સિંગતેલ થયું મોંઘું. મિત્રો, શાકભાજી બાદ હવે સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનો સીધો માર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે માત્ર 3 દિવસની અંદર સિંગતેલનો ભાવ 50 રૂપિયા વધી ગયો છે. એટલે કે 3 દિવસમાં પહેલા 15 કિલો સિંગતેલનો ડબ્બો 2610માં મળતો હતો, તેનો ભાવ 2660 રૂપિયા થયો છે. ગઈકાલે આવેલા સરકારી આંકડા પ્રમાણે જથ્થાબંધ મોંઘવારી 16 મહિનાની ટોચે પહોંચી ગઈ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો 3 નિષ્ણાંતોની આગાહી. મિત્રો, રાજ્યમાં મેઘરાજાની બરાબરની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, ગઈકાલે દક્ષિણ ગુજરાતને વરસાદે ગમરોળ્યું છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. આ તરફ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થઈ શકે છે. 15 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે, જેથી મિત્રો પૂરની સ્થિતિ સર્જાશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગુજરાતમાં 6 સિસ્ટમ સક્રિય. મિત્રો, ગુજરાતમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. મેઘરાજા 3-4 દિવસ ઓળઘોળ રહેશે. 6 સિસ્ટમની અસરના કારણે અનરાધાર વરસાદના એંધાણ છે. નોંધનીય છે કે દક્ષિણ ગુજરાત નજીક શિયર ઝોન, દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ, ગુજરાત નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ લાઇનની અસર જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ખેડૂતોને 2000 હપ્તા માટે આ કામ ફરજિયાત. મિત્રો, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ છે. પ્રધાનમંત્રી PM કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ, ડીબીટ એનેબલ કરાવવું તેમજ 15મા હપ્તાથી KYC કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી KYC તથા બેંક ખાતાનું આધાર સીડિંગ એટલે કે ડિબેટ એનેબલ કરવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવાયું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોન્સૂન તરફ ભારે વરસાદની આગાહી. મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડવાનો છે અને મહારાષ્ટ્રથી કેરળ સુધી ટ્રફ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે અને રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મિત્રો આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું બજેટમાં દેવું માફ થશે કે નહીં? મિત્રો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે અને 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી. મિત્રો ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે જો કે તેની સરકાર બને તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 16થી 20 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ ખાબકશે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરવાના છે અને કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ વરસાદ ખાબકશે તેવી પણ આગાહી કરી છે. મિત્રો 16થી 18 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બજેટમાં મળશે ખેડૂતોને મોટી ભેટ. મિત્રો મોદી સરકાર 3.0 બનતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું કામ ખેડૂતો માટે કર્યું હતું. નવી સરકારમાં સૌથી પહેલી ફાઇલ ખેડૂતોના હિતમાં હતી જેના પર મોદીએ હસ્તાક્ષર કર્યા છે. જણાવી દઈએ કે PM કિસાન યોજનાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. હવે નવી મોદી સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન 23 જુલાઈના રોજ સંસદમાં નવી સરકારનું પ્રથમ પૂર્ણકાલીન બજેટ રજૂ કરવાના છે અને આ વખતે લોકોને બજેટથી ઘણી આશાઓ છે. મિત્રો અપેક્ષા છે કે આ સામાન્ય બજેટમાં દેશના ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયા. મિત્રો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બીજ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે. તેમની સેવાઓ માટે તેઓ 60,000 થી 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે. કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બ્યુટી પાર્લર માટે 11,000 રૂપિયાની સહાય. મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી છે. બ્યુટી પાર્લર યોજના સહાય. મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે અને આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે રૂપિયા 11,800ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો PMJના ઇન્સેન્ટિવમાં વધારો. મિત્રો PMJ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધે તે માટે રાજ્ય સરકારે હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલોને મળતી PMJની આવકમાંથી હોસ્પિટલના ડોક્ટર, પેરામેડિકલ અને મિત્રો અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટિવમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મિત્રો અત્યારે હાલ PMJના
કુલ ક્લેમના 18% સરકારી હોસ્પિટલમાં થાય છે. તે વધારીને 1 વર્ષમાં 25% અને 2 વર્ષમાં 30% ઉપર લઈ જવાનું આયોજન છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. મિત્રો મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. GMERS મેડિકલ કોલેજમાં ફી ઘટાડો કરાયો છે. ફી ઘટાડા અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગવર્મેન્ટ કોટામાં 3.75 લાખ ફી નક્કી કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટામાં 12 લાખ ફી રહેશે. મિત્રો ગવર્મેન્ટ કોટામાં 5.50 થી ઘટાડી 3.75 લાખ કરાય છે અને મેનેજમેન્ટ કોટામાં 17 લાખ ઘટાડી 12 લાખ કરાય છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સિદ્ધપુર અને વિસનગરમાં વરસાદનું જોર વધારે રહેશે. મહત્વનું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર યથાવત છે. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ મહત્વની જાહેરાત કરી છે. અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે, જેમાં ખાસ કરી ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને વિસનગરમાં વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરી છે. મિત્રો અંબાલાલ પટેલે ભાવનગરમાં આવતીકાલ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે મિત્રો જામનગર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને મિત્રો આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાશે. સારા વરસાદથી ખેતરોમાં પાકને જીવનદાન મળશે. આ સાથે 20 અને 21 તારીખે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે, જેને લઈને હવે 22 તારીખથી ગુજરાતમાં વરસાદ નોંધાશે.